નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે અમારી ચેનલમાં એક નવા વિડીયો સાથે। મિત્રો, જો તમારી પાસે 3 થી 6 માસની ઉંમરની પાડી અથવા વાછરડી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા પાડી વાછરડી ઉછેરવા માટે 15,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી અને છેલ્લી તારીખ શું છે। તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। આવી સરકારી યોજનાની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આ યોજના છે પાડી વાછરડી ઉછેર માટે સહાય યોજના। મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે પશુપાલકો વૈજ્ઞાનિક પદ્ધતિથી પાડી વાછરડી ઉછેર કરી શકે અને આવક વધારી શકે। ચાલો મિત્રો, હવે જાણીએ કે આ યોજનામાં કોને કોને લાભ મળશે। આ યોજનાનો લાભ તે પશુપાલકોને મળશે જેમની પાસે કૃત્રિમ બીજદાનથી જન્મેલા અને 3 થી 6 માસની ઉંમરની પાડી અથવા વાછરડી હોય। મિત્રો, ફરીવાર સાંભળી લો, આ યોજનાનો લાભ તે પશુપાલકોને મળશે જેમની પાસે કૃત્રિમ બીજદાનથી જન્મેલા 3 થી 6 માસ ઉંમરની પાડી અથવા વાછરડી હોય। તો મિત્રો, આની અંદર કેટલી સહાય મળશે? તો મિત્રો, પાડી અથવા વાછરડીના વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા માટે સરકાર અંદાજિત ખર્ચ તરીકે 30,000 રૂપિયા માનવામાં આવે છે। તો તમને 30,000 રૂપિયા સહાય મળવા પાત્ર થાય છે। એટલે તેના આધારે સરકાર તરફથી મળતી સહાય 50% સહાય આપવામાં આવે છે। એટલે વધુમાં વધુ 15,000 રૂપિયા તમારે પાડી અથવા વાછરડી દીઠ મળશે। અને મિત્રો, આ સહાયનો ઉપયોગ ક્યાં કરવો? તો મિત્રો, આ સહાયનો ઉપયોગ તમારે કાફ સ્ટાર્ટર, સમતોલ દાણ, મિનરલ મિક્સર, આ સિવાયનો વધારાનો ખર્ચ આમાં તમે આનો ઉપયોગ કરી શકો છો અને બીજો વધારાનો ખર્ચ લાભાર્થીએ પોતે ભોગવવાનો રહેશે। હવે મિત્રો, જાણીએ કે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ। તો મિત્રો, જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક તો આધાર કાર્ડ, જેની સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, રેશન કાર્ડની નકલ, જાતિનો દાખલો માત્ર SC/ST ખેડૂતો માટે, અને જમીનનો પુરાવો। મિત્રો, આ બધા ડોક્યુમેન્ટ તમારી પાસે તૈયાર હોવા જોઈએ। મિત્રો, આ સિવાય પણ પશુપાલન અને ખેતીવાડી વિભાગની ઘણી મોટી યોજનાઓમાં ફોર્મ ચાલુ છે, જેમ કે તાડપત્રી સહાય યોજના, ગોડાઉન સબસિડી, તાર ફેન્સિંગ યોજના, બકરા ઉછેર યોજના, 2 દેશી ગાય એની ખરીદીની સહાય યોજના, મરઘા પાલન યોજના, દવા છાંટવાનો પંપ સહાય યોજના, વજન કાંટો સબસિડી યોજના અને ટ્રેક્ટર સબસિડી। આવી રીતે 100થી વધુ યોજનાઓમાં અરજી ચાલુ છે। તો તમે તમારી જરૂર મુજબ કોઈ પણ યોજનામાં અરજી કરી શકો છો। મિત્રો, આ યોજના પશુપાલન વિભાગની એક ખૂબ જ મહત્ત્વની યોજના છે, જેથી તમને પાડી અથવા વાછરડી ઉછેરવા માટે સરકાર તરફથી સીધી સહાય મળે છે। મિત્રો, જો તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, અને જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે। તો મિત્રો, ફરી મળીએ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। ધન્યવાદ મિત્રો, આભાર તમારો।